સવારમાં ઉઠીને ગેસ ચાલુ કરવા ગઈ અને મારો ઘા કરી દીધો, બધું સળગી ગયું. પછી કંઈ ખબર નહોતું રહી શું થયું એ. મારું નામ કાનજી મગનભાઈ ગરચર. અમારી ઘરે તારીખ 1/2/2024ના રોજ કોઈ કારણોસર ગેસ લીકેજ રહી ગયેલું હોવાથી બનાવ બનેલ હતો, જેથી અમે અત્યારે પ્રાથમિક સારવાર લીધા બાદ અમે આ સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટ મુકામે આવેલા. ત્યારે સૌપ્રથમ અમને ડૉક્ટર મયુરભાઈ વાઘેલા તથા શંકરભાઈ વણઝારાએ સારવાર આપેલી. હું, મારા ભાભી અને મારી ડોટર ક્રિશા 3 જણાને એડમિટ હતા. તાજેતરમાં મોરબી ખાતે ઘરમાં કોઈ કારણોસર ગેસ લીકેજ થતાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે આજુબાજુના 4-5 ઘર પણ ડેમેજ થયેલા. એ ઘરના 3 સભ્યો જે 90%ની આસપાસ દાઝેલા હતા. એ બધા દર્દીઓ આપણે અહીંયા સ્ટર્લિંગ હોસ્પિટલમાં એમરજન્સી ખાતે આવ્યા. આપણે એમને દાખલ કરી અને ઘનિષ્ઠ સારવાર આપી. 2 મહિનાની ઘનિષ્ઠ સારવાર બાદ અને અત્યારે દર્દીઓ બહુ સારી કન્ડિશનમાં છે. સાજા થયા બાદ પણ સાહેબનું ટ્રીટમેન્ટ બહુ સારું છે અને રિઝલ્ટ ધાર્યું એનાથી બહુ સારું મળેલું છે. બંસના દાઝેલા દર્દીઓની સારવાર કર્યા પછી એમને એક્સપિરિયન્સ થતાં મને એવું લાગ્યું કે દર્દીઓને ડેઇલી ઓપરેશન થિયેટરમાં લઈ અને એસ્કાર્સ રિમૂવ કરવા જોઈએ. એસ્કાર્સ રિમૂવ કરવાથી એસ્કાર્સ ફોર્મેશન નથી થતું, એની અંદર જે છે પસ નથી થતું. એને લીધે પેશન્ટને સેપ્સિસમાં નથી જતા, એમને કિડનીમાં કે લંગ્સમાં અસર નથી થતી અને એને કારણે 90% બંસ પણ જાણે નોર્મલ બંસને આપણે ટ્રીટ કરીએ એ ટાઈપની એમની ટ્રીટમેન્ટ થઈ જાય છે. સ્ટર્લિંગ હોસ્પિટલમાં આ પ્રકારના મેજર ટ્રોમા પેશન્ટ, રોડ ટ્રાફિક એક્સિડન્ટ હોય કે એસોલ્ટેડ ઇન્જરી હોય, ગનશોટ ઇન્જરી હોય કે બંસ ઇન્જરી હોય, 42થી વધારે ગનશોટ સર્જરી કરી છે. એ લોકો બહુ જ ક્રિટિકલ કન્ડિશનમાં અહીંયા આવતા હોય છે અને એમને ઇમરજન્સીમાં સર્જરી કરી અને આપણે બચાવેલા છે. એક જ ડૉક્ટરનું કે એક જ સર્જનનું કામ નથી હોતું. ત્યાં આઈસીયુની ફૂલ ટીમ જોઈએ, સાથે સાથે ઓપરેશન થિયેટરના પણ ટ્રેન્ડ નર્સિંગ સ્ટાફ છે. એ બધું જે જરૂરી હોય છે એ આપણી પાસે અહીંયા ફેસિલિટીઝ અવેલેબલ છે, જેને લીધે આ અશક્ય વસ્તુ છે એ શક્ય બની. જે પહેલાં જેવી જિંદગી જીવતા હતા તેવી જ હાલ અમે જિંદગી જીવી રહ્યા છીએ. સો ડૉક્ટર મયુર સાહેબ વાઘેલા તથા શંકરભાઈ વણઝારાનો ખૂબ ખૂબ આભાર તથા સ્ટર્લિંગનો સ્ટાફ, જેનું સુવિધા અમને અઢળક સારી મળેલી છે, જે અમે ધાર્યાથી એનાથી વધારે સારી મળેલી છે. નવું જીવન દીધું તે બદલ હું એનો ખૂબ ખૂબ આભાર માનું છું. વણઝારા સર અને વાઘેલા સર એ અમારા ભગવાન કહેવાય, જેમને અમને સાજા કર્યા.